15મો દાખલો. બિંદુ એ બી અને સી માંથી પસાર થતા સમતલ પર બહારના બિંદુ પી 2 - 1 1 અને ઉગમ બિંદુઓને જોડતા રેખાખંડનો પ્રક્ષેપ. ગયા આઈટમમાં પૂછાઈ ગયેલો, ફેબ્રુઆરી આઈટમમાં, માર્ચમાં પણ આ એક વખત આવ્યો અને એની પહેલાં ગયા સપ્ટેમ્બરમાં, જાન્યુઆરીમાં આવેલો. કન્સેપ્ટ બહુ ઇઝી છે. કોઈ સમતલ પર હોય, બહારનું બિંદુ એ બી, રેખાખંડ એ બી છે, આની પરનો પ્રક્ષેપ એટલે ખરેખર આ થાય. તો આને માટે સીધી ફોર્મ્યુલા જ છે, ઓપી ક્રોસ એ બી ક્રોસ એન છેદમાં મોડ એન બાર. આ બહુ ઇઝી ફોર્મ્યુલા યાદ રાખવાની. વચ્ચેનો ખૂણો થીટા લઈ લો અને બધો કન્સેપ્ટથી લેશો એટલે તમને મળશે એ બી ક્રોસ એનના છેદમાં મોડ એન બાર. તો અહીંયા જે વસ્તુ છે તો પહેલાં તો રેખા આ સમતલ માટે એન બાર શોધવો પડશે. તો 3 બિંદુઓ છે એટલે કોઈ પણ એકને બાકીનામાંથી બાદ કરે એટલે સમતલનો એન બાર મળશે. તો એન બાર બરાબર આઈ જે કે. કોઈ એકને બાકીના બેમાંથી પહેલા અને બેમાંથી બાદ કરો તો 2 - 1 એટલે 1, 3 - 2 એટલે 1, 1 - 3 એટલે -2, 2 - 1 એટલે 1, 4 - 2 એટલે 2, 2 - 3 એટલે માઇનસ. કોઈ એકને બાકીનામાંથી બાદ કરો એટલે મળે. કેમ કે સમતલમાં 3 અસમરેખ બિંદુઓ હોય. શા માટે થાય એ પણ લઈએ. ધારો કે આ રીતે થતું હોય, આ એ હોય તો એન છે, એ બીને પણ લંબ થાય, એસીને પણ બીસીને પણ લંબ થાય, એ બી ક્રોસ બીસી થાય. એટલે 3 બિંદુમાંથી પસાર થતા સમતલના સમીકરણમાં મેળવે છે ને એ જ વસ્તુ હોય છે. તો આઈ સાથે -1 + 4 એટલે +3, માઇનસ જે સાથે -1 + 2 +1, પ્લસ કે સાથે 2 - 1 એટલે 1. માટે એન બાર મળી ગયો આપણને. કેપ નહીં પણ એન બાર 3i - જે. હવે મેળવવો પડશે અહીંયા પી છે ને તો ઓપી મેળવવો પડશે. મોડ એન બાર કેટલા થાય તો સીધું મૂકી દઉં છું, 9 ને 1 10 ને 1 11. છેદમાં તો √11 આવશે. આ અથવા આ બેમાંથી એક જવાબ સેટ થાય. જોઈએ કયો થાય છે. આવો ડાયરેક્શન ઓપી લેવાની છે. તો સીધી પી - ઓ, પીના સ્થાન સદિશ આપેલો છે તો કેટલા થશે 2i - જે પ્લસ કે. બીજી જરૂર પડશે એ બી ક્રોસ એન એટલે ઓપી ક્રોસ એન મેળવવો પડશે. એ મેળવીએ તો ઓપી ક્રોસ એન બાર તો આઈ જે કે. ઓપીની ડાયરેક્શન 2 - 1 1 1 1. એન કેટલા મળ્યા આપણને 3 - 1 1. તો આ કેટલા થશે તો પેલો ઘટક આઈ સાથે કેટલો થાય તો લઈએ -1 -+1 0, માઇનસ જે સાથે આરો અને કોલમ 2 - 3 એટલે -1 અને પ્લસ કે સાથે -2 + 3 એટલે +1. આમ પ્લસ જે પ્લસ કે. તો માટે પ્રક્ષેપ બરાબર મોડ્યુલસ ઓફ ઓપી ક્રોસ એન બાર છેદમાં મોડ એન બાર. તો પેલા કેટલા થઈ ગયા √2 થઈ ગયા. 1 ને 1 નો સ્ક્વેર રૂટ લેશો એટલે એન બાર કેટલા હતા √11. તો રૂટ કોમન લઈ તો 2/√11 એક આન્સર છે. અને આ શોર્ટ ટ્રેક છે. અમુક 3 ડાયમેન્શન જ્યોમેટ્રી સૌથી સરળ પડે તમને JEE. કેમ કે એમાં 2 કે 3 મેથડ, એક આ પૂછાય છે, બીજો ઇમેજ વાળો પૂછાય છે. બેમાંથી એક અલ્ટરનેટ આવે જ છે. એટલે 11મો બિંદુ 1 5 35 7 5 5 1 લેમ્બડા 7 2 લેમ્બડા 1 અને 2 સમતલે હોય તો લેમ્બડાની શક્ય કિંમતોનો ગણ. 4 બિંદુઓ સમતલે હોય તેનાથી બનતો નિશ્ચયક 0 થાય. કોઈ એકને બાકીનામાંથી બાદ કરી નાખો તો આપણે કંઈક આ રીતે થશે. સમતલીય જ છે તો એકને બાકીના બધામાંથી બાદ કરતા મળતો નિશ્ચય કેવો થાય 0. આ પણ થિયરી બેઝ એકદમ ઇઝી દાખલો કહી શકાય. તો 7 - 1
6 5 - 5 0 5 - 35 -3 1 - 1 0 લેમ્બડા -5 7 - 35 -28 2 લેમ્બડા -1 1 - 5 -4 2 - 35 -30 કેટલા થાય 0 આ સમતલ તેની શરત છે તો પહેલી રો થી કરું તો 6 સાથે એક્સપાન્શનમાં કોણ આવશે તો 33 -33 લેમ્બડા પ્લસ -5 33 × 5 165 -3 વખત આવ્યો 28 ચોક 8 ચોક 32 4 × 8 ને 3 11 112 બીજું તો 0 થશે પ્લસ -30 સાથે કોણ આવશે ગુણાકારમાં તો આ તો 0 માઇનસ લેમ્બડા -5 ઇન્ટુ 2 લેમ્બડા -1 ઇક્વલ ટુ કેવા થાય 0 તો જો ને 6 વડે તો ભાગી નાખો છો બંનેમાંથી કોમન નીકળો તો અહીંથી ખાલી વચ્ચે કેટલા તો જો -33 લેમ્બડા 165 - 112 એટલે પ્લસ થશે આ 3 અને 53 ટૂંકમાં કેટલા થશે 53 હવે આને 6 વડે ભાગીએ કે -5 વધે તો માઇનસ પ્લસ 5 કરી નાખો અંદર કેટલું થાય 2 લેમ્બડા સ્ક્વેર માઇનસ લેમ્બડા -10 લેમ્બડા -+5 ઇક્વલ ટુ 0 સિમ્પ્લિફિકેશન કરીએ તો -33 લેમ્બડા +53 + 10 લેમ્બડા સ્ક્વેર 11 × 5 = 55 લેમ્બડા +25 બરાબર 0 તો જોઈએ લેમ્બડા સ્ક્વેર વાળો કેટલો આવે તો 10 લેમ્બડા સ્ક્વેર -33 ને -55 એટલે -88 લેમ્બડા ને +53 ને 25 એટલે પ્લસ કેટલા થશે 25 ને 53 એટલે 7 ને 8 78 ઇક્વલ ટુ 0 એટલે આ જે સમીકરણ છે એના બીજ લેમ્બડા છે બીજનો બધા શું માગ્યો લેમ્બડાની શક્ય કિંમતનો સરવાળો એટલે માગેલ સરવાળો એટલે ખરેખર શું થાય અહીંથી થોડુંક વાઇઝલી બનવાનું હતું આનું બીજ મેળવીને સાદુરૂપ આપવાની જરૂર નથી આ સમીકરણના જે બીજ મળે એનો સરવાળો જ થાય ને કેમ કે આની 2 લેમ્બડાની કિંમતો મળે એના બીજનો સરવાળો થતો હોય તો આ બીજનો સરવાળો કેટલો થાય -b/a એટલે -88 ના છેદમાં a એટલે કેટલા છે 10 તો કેટલા થઈ ગયા 44 ના છેદમાં 5 લેમ્બડા મેળવીને મેઇન આખા દાખલાની હિન્ટ આ સ્ટેપમાં હતી કે ટૂંકો પડે અવયવો પાડીને લાંબા પડી જાય તમે દાખલો મેળવો પણ બેઝિક ક્લિયર હોય કે બધા બીજનો સરવાળો જ માગેલો તો 44/5 એટલે કયો થશે આન્સર ડી થશે આપણો 4 - 2 બેમાંથી પસાર થતા સમતલ પર બિંદુ લેમ્બડા 2 1 છે હવે સમતલે બિંદુ -2 -21 29 અને -1 -16 23 ને જોડતી રેખાને લંબ હોય તો આપેલી કિંમત શોધવાની બેઝિકલી લેમ્બડા મળી જાય એટલે બધું મળશે તો રકમ કઈ ટાઈપની છે તો જોઈએ સમતલ પર કોઈ એક બિંદુ આવેલું છે 4 - 2 2 આ બિંદુ 4 - 2 અને બીજું બિંદુ લેમ્બડા 2 1 પણ છે બીજું એવું કે સમતલ કોઈ બે રેખા છે આ બિંદુ A કહીએ અને B આ બિંદુને P કહીએ આ લઈએ Q એટલે કે લેમ્બડા 2 1 હવે રેખા આ સમતલને લંબ છે રેખા AB અને કેવી છે લંબ તો સમતલના અભિલંબની દિશા n12 અને AB ની દિશા સરખી થાય અને બીજી કન્ડિશન એવી છે કે n12.PQ કેટલા થશે 0 થશે
કેમ કે એકબીજાને સમતલમાં આવેલી દરેક રેખા સમતલને લંબ થાય. મેઇન કન્ડિશન એવું આવ્યું ડાયરેક્શન PQ ડોટ n બાર કેટલા થશે 1 થશે 0 થશે કેમ કે પરસ્પર લંબ થાય. તો એક કન્ડિશન આકૃતિ દોરો એટલે આપણે અગાઉ પણ વાત કરેલી કે સમતલના દાખલા આકૃતિ દોરો એટલે 95% જવાબ આવી જાય છે. તો અહીંયા પેલા ડાયરેક્શન AP ને ડાયરેક્શન PQ મેળવી. અહીં n બાર ઇક્વલ ટુ A થી B ની ડાયરેક્શન B માઇનસ A -1 -2 એટલે 1 -8 -1 એટલે 5 અને 23 -29. ડાયરેક્શન PQ એટલે કે Q માઇનસ P તો Q ના આયામ લેમડા -4 2 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે 4 1 -2 -1. હવે PQ ડોટ n બાર કેટલા થશે 0 કેમ કે રેખાની દિશા તેના અભિલંબને લંબ થાય. તો 1 × લેમડા -4 એટલે લેમડા -4 4 × 5 = 20 ને +6 ઇક્વલ ટુ 0. માટે લેમડા -4 કેવા થશે -26. માટે લેમડા બરાબર -26 + 4 એટલે -22. તો માગેલી રકમ કેટલી થશે તો -22 માંગ્યા 11 -2 નો વર્ગ 4 -4 ગુણ્યા -2 એટલે +8 ના થશે -4. તો જવાબ કેટલો આવશે 8. તો આપણાનો આન્સર કેટલો થાય 0 8. એટલે સાતમો દાખલો એક સમતલ આપ્યું છે x + 2y + z બરાબર 6 અને બીજું સમતલ y + z બરાબર 4 ના છેદમાંથી પસાર થતી રેખા L પર બિંદુ 3, 2, 1 માંથી દોરેલ લંબનો લંબપાદ આલ્ફા બીટા ગામા. તો લંબપાદના યામ મેળવી ના મેળવવાનું છે. તો એવું છે કે રેખા બે સમતલના છેદમાંથી પસાર થાય. એક સમતલ ધારો કે આવું હોય અને બીજું સમતલ આને છેદે તો આ જે રેખાનું સમીકરણ થાય. હવે રેખા બે સમતલના છેદમાંથી પસાર થાય તો રેખા તેના અભિલંબને લંબ થાય. રેખા L ની દિશા અથવા દિશાના દિક ગુણોત્તર B' લઈએ તો કેટલા થશે n1 × n2 થાય. n1 બાર એટલે પેલા સમતલની દિશા અભિલંબ અને n2 બાર એટલે બીજાનો અભિલંબ. કેમ કે રેખા બંનેને લંબ છે. બેને લંબ હોય તેના ક્રોસ પ્રોડક્ટ જેટલું થાય સિમ્પલ કન્સેપ્ટ જાણીએ છીએ આપણે. તો n1 બાર IJK n1 બાર એટલે પહેલાનો અભિલંબ 1 2 1 બીજાનો અભિલંબ 0 1 2. તો I સાથે કેટલા છે 4 - 1 એટલે 3 - j સાથે 2 - 1 એટલે 2 અને પ્લસ k સાથે 1 એટલે પ્લસ k. તો અહીં દિશા આવી ગઈ 3 - 2 1. હવે રેખા પરનું બિંદુ કઈ રીતે મળે તો મિત્રો ખાસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થશે કેમ કે ગુજરાત બોર્ડના સિલેબસમાં કોઈ જગ્યાએ ડિસ્કસ કરેલું નથી કે બે રેખા હોય એની દિશા મળે બિંદુ કઈ રીતે મેળવવું. તો બેઝિકલી આપણે આ બે સમીકરણનો છેદ બિંદુ મેળવીએ અને થિયરી ઓફ ઇક્વેશન પ્રમાણે જેટલા ચલ હોય એટલા સમીકરણ હોવા જ જોઈએ. અહીં આપણી પાસે 3 સમીકરણ છે ને 3 ચલ છે x y z ને સમીકરણ કેટલા છે 2. તો આનો સ્વતંત્ર ઉકેલ મળે જ નહીં. એટલે પરતંત્ર એટલે ડિપેન્ડન્ટ સોલ્યુશન મળે. ડિપેન્ડન્ટ એટલે x ને y ને z વચ્ચે કોઈ ઇન્ટર રિલેશન હોય. જ્યારે સ્વતંત્ર ઉકેલમાં એવું કંઈ હોતું નથી. બીજા અર્થમાં એવું કે કોઈ પણ એકની કિંમત ધારીને બાકીના બે લઈ શકો. તો આપણે આ બંનેના છેદ બિંદુ માટે કોઈ પણ એક કિંમત ધારી લઈએ. તો છેદ માટે ધારો કે z બરાબર 0 લઈ લઈએ. ગમે તે ધારી શકો, x ધારી શકો, y ધારી શકો, z. પણ y ને z ધારવા સરળ પડશે એની કિંમત મળે. તમે x ધારો તો y z માં સુરેખ સમીકરણ ઉકેલવું પડે. z બરાબર 0 લેતા અહીંયા મૂકી દો બે માંથી y બરાબર 4 અને એકમાં બે કિંમત મૂકી દઉં તો x 2 × 4 z તો 0 બરાબર 6 માટે x કેટલા થઈ ગયા -2. માટે બિંદુ કોણ થઈ ગયો એ બાર જે કહીએ છીએ તે -2 4 0. માટે રેખાનું સમીકરણ L
x માઇનસ માઇનસ +2 y માઇનસ 4 z માઇનસ 0 અને દિશા તો આપણે નીકળીએ 3 માઇનસ 2 1 3 માઇનસ 2 1. હવે શું વસ્તુ આપેલ આપણે રેખાનું સમીકરણ મેળવી લીધું આના છેદમાં. એક કન્સેપ્ટ આવે કે બે કન્સેપ્ટ વાપરવાના. હવે બહારના બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાત આપેલો છે. હવે આપણે રેખાયેલ છે આ બહારનું બિંદુ P છે એના એમ ખબર છે કેટલા છે તો 3 2 1. એનામાંથી આની પર દોરેલો કોઈ લંબ છે એનો લંબપાત આપ્યો છે આલ્ફા બીટા ગામા. તો આપણે આલ્ફા બીટા ગામા મેળવવાના છે. હવે લંબપાત છે તો જો Q બિલોંગ્સ ટુ L છે માટે I ઇક્વલ ટુ લેમ્બડા ધારું તો Q ના એમ આપણને મને કંઈક આવા મળશે 3 લેમ્બડા -2, બીજું -2 લેમ્બડા +4 ને ત્રીજું લેમ્બડા -0 લેમ્બડા. હવે લેમ્બડા મળી જાય એટલે Q ના એમ મળી જાય આલ્ફા બીટા ગામા એટલે થઈ જાય. તો હવે એવું છે કે લેમ્બડા કઈ રીતે મળે છે તો PQ અને L ની ડોટ પ્રોડક્ટ દિશાનો ડોટ પ્રોડક્ટ કેવો થશે 0 કેમ કે લંબ છે. તો ડાયરેક્શન PQ લઈએ ડાયરેક્શન PQ ખરેખર તો Q માઇનસ P તો Q નો એમ x એમ 3 લેમ્બડા -1 અને P નો -3 એટલે 3 લેમ્બડા -2 -3 એટલે -5 x એમ 2 લેમ્બડા +4 -2 એટલે 2 લેમ્બડા +2 -2 લેમ્બડા +2 અને ત્રીજો જેડિયમ લેમ્બડા અને આ કેટલા છે 1 લેમ્બડા -1 ત્રીજું થશે લેમ્બડા -1. હવે એવું છે કે PQ લંબ L માટે PQ ડોટ B બાર કેવા થશે 0 કેમ કે રેખા કોઈ બે સદિશો લંબ હોય તેનો ડોટ પ્રોડક્ટ 0 થાય. તો PQ નો x એમ અને B લાની દિશા કેટલી છે 3 તો જો 3 × 3 લેમ્બડા -5 -2 × -2 લેમ્બડા +2 -2 લેમ્બડા +2 અને 1 × લેમ્બડા -1 ઇક્વલ ટુ 0. તો 3 × 9 લેમ્બડા -15 +4 લેમ્બડા -4 લેમ્બડા -1 ઇક્વલ ટુ 0. એટલે 9 ને 1 10 ને 4 14 લેમ્બડા 15 ને 5 20 -20 ઇક્વલ ટુ 0. તો લેમ્બડા બરાબર 20/14 એટલે 10/7 માટે Q નો આયામ મળી ગયા. Q કેટલા છે તો 3 × 10 એટલે 30/7 -2 -2 લેમ્બડા એટલે -20/7 વત્તા 4 લેમ્બડા એટલે 10/7. તો આ Q મળી ગયા આપણને કેટલા 30 -14 એટલે 16/7 -20 + 28 એટલે +8/7 અને 10/7. આ બરાબર શું છે આલ્ફા બીટા ગામા. એ શું આપ્યો તો આલ્ફા બીટા ગામા તો 21 આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા માટે 21 આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા 1/7 તો કોમન લઈ લો કેમ કે બધામાં 16 ને 8 24 ને 10 34 કેટલા વધ્યા 3 34 × 3 કેટલા થશે 4 તેરી 12 3 તેરી 9 ને 1 10 102. તો 21 આલ્ફા વત્તા બીટા વત્તા ગામા કેટલા થશે 102. તો આપણો જવાબ થશે આ. એટલે બે કન્સેપ્ટ વાપરેલા કયો એક તો પેલા રેખાનો મેળવવાનો કન્સેપ્ટ ક્લિયર હોય ત્યારબાદ બહારના બિંદુમાંથી દોરેલો લંબપાત એટલે એક જ ચેપ્ટરના બે કન્સેપ્ટ પણ બંને ક્લિયર હોય તો દાખલો થાય. તો મિત્રો 14મો દાખલો બિંદુ 1 3 5 નું સમતલમાં પ્રતિબિંબ આલ્ફા બીટા ગામા તો 5 આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા
તો સમતલના પ્રતિબિંબવાળી જૂની જાણીતી મેથડ છે, એક કે બે સ્ટેપનો દાખલો થઈ જાય. તો આલ્ફા માઇનસ 1 છે બરાબર બીટા માઇનસ 3 બરાબર ગામા માઇનસ 5. આની શોર્ટ ટ્રિક મેથડ આપણે ઘણી વખત ડિસ્કસ કરીએ, જતા નથી. છેદમાં એક્સ વાય ઝેડના સહગુણક 4 માઇનસ 5. હવે કોણ પ્રતિબિંબ છે તો -2 ટાઈમ ax1, આમાં બિંદુના એમ મૂકવાના 4 ગુણ્યા 1 માઇનસ 5 ગુણ્યા 3 પ્લસ 2 ગુણ્યા 5 8 આ બધું એટલે -8 છેદમાં a² પ્લસ b² પ્લસ c², 4 નો વર્ગ 16 -5 નો વર્ગ 25 2 નો વર્ગ 4. એટલે કે આલ્ફા માઇનસ 1/4 બરાબર બીટા માઇનસ 3/-5 ઇક્વલ ટુ ગામા માઇનસ 5/2 4 માઇનસ 15 4 ને 10 પ્લસ 14 માઇનસ 15 એટલે -1 અને -8 -9 ગુણ્યા -9 છેદમાં કેટલા થશે 45. તો 9 પંચા 45 તો +2/5 થઈ ગયા, માઇનસ તો ઉડી ગયા. તો આલ્ફા બરાબર કેટલા થાય તો જુઓ 2/5 × 4 +1, બીટા બરાબર 2/5 × -5 +3, ગામા બરાબર 2/5 × 2 +5. તો આલ્ફા બરાબર કેટલા થશે તો 8 ને 5 13/5, બીટા બરાબર આ બે ઉડી ગયા +1, ગામા બરાબર 25 ને 4 29/5. તો માગેલું શું છે માટે 5 ટાઈમ આલ્ફા પ્લસ બીટા પ્લસ આમાં તો 5 ટાઈમ આલ્ફા થશે 13 વત્તા 5 વત્તા 29, 13 ને 18 ને 29 એટલે 47. તો જવાબ કેટલો થશે 47. એકદમ ઈઝી અને બહુ ઓર્થોડોક્સ વર્ષોથી પૂછાય છે. છેલ્લા 6 માંથી 4 પેપરમાં તો ઇમેજ વાળો પ્રશ્ન હોય ને શોર્ટ ટ્રિક છે, એકદમ થઈ જાય એવો છે. આમાં બહુ કોઈ જાજુ ડિસ્કશનની જરૂર નથી.